નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્યો, જેના પ્રથમ ભાગમાં છેલ્લે આપણે પદાર્થના ઘન અવસ્થાના ગુણધર્મોનો અભ્યાસ કર્યો. આગળ જોઈએ પદાર્થની પ્રવાહી અવસ્થાના ગુણધર્મો કે લક્ષણો. ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા, આ ત્રણેય પ્રશ્નો જો આપણે એના અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એકી સાથે જો તૈયાર કરીએ તો વધારે યોગ્ય રહેશે. જેમ કે એનો દબનીયતાનો ગુણધર્મ, એના આંતર આણવીય એમ કહેવાય કે એની વચ્ચેનો અવકાશ, તરલતા, આવા કેટલાક શબ્દો કે આપણે ત્રણ અવસ્થા વિશે જો સાથે એ પ્રશ્ન જોઈએ તો વધારે યોગ્ય છે. જોઈએ પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. પ્રવાહી પદાર્થ જેમ કે દૂધ છે કે પાણી છે કે તેલ, જેને આપણે પ્રવાહી સ્વરૂપે જોઈએ છીએ અને આપણે ઓળખીએ છીએ, એના લક્ષણ કેવા છે, એના ગુણધર્મો કેવા છે, આપણે જાણીએ છીએ કે એનો કોઈ આકાર તો હોતો જ નથી. એક નિશ્ચિત એ પોતે કદ ધરાવે છે. એક કોઈ જગ્યા પર એ પદાર્થ પોતાનું સ્થાન લે તો એ જગ્યા રોકી લે છે, પણ એનો કોઈ આકાર હોતો નથી. જેમ કે પાણીને તમે જે પણ પાત્રની અંદર ભરો છો એ પાણી એ પાત્ર જેવો એનો આકાર હોય છે. ત્યાર પછી વહનશીલતાનો એનો ગુણધર્મ છે, એટલે પ્રવાહી પદાર્થ વહનશીલ છે, એટલે કે એક સ્થાનેથી બીજા સ્થાને વહી અને સરળતાથી જાય છે, જેમ ઘન પદાર્થ સરળતાથી વહી શકતો નથી. તરલ છે, સખત નથી. પ્રવાહી પદાર્થ મેં આગળ કીધું એ પ્રમાણે તરલ છે. ફરીથી એકવાર જોઈએ, આકાર નથી હોતો, એક કદ ધરાવે છે અને કદાચ એનો કોઈ આકાર હોય તો એ પાત્ર જેવો આકાર ધારણ કરી લે છે, અને અંદર વહનશીલતાનો ગુણધર્મ છે, એ તરલ છે, એ સખત નથી. અગાઉ આપણે ઘન પદાર્થ વિશે એવું જોયું હતું કે ઘન પદાર્થના વચ્ચે એમ કે એના અણુ પરમાણુ વચ્ચે આંતર આણવીય અવકાશ વધારે છે. ઘન પદાર્થમાં આંતર આણવીય અવકાશ ઓછો છે. અગાઉ આપણે જોઈએ પ્રમાણે પ્રવાહી કરતો ઘન અવસ્થા જે છે એના અણુ પરમાણુ વચ્ચે અવકાશ બહુ જ ઓછો છે, પરંતુ એની સરખામણીમાં પ્રવાહી પદાર્થ વચ્ચે આંતર અવકાશ વધારે છે. પરિણામે એ પ્રવાહી પદાર્થમાં ઘન કે પ્રવાહી પદાર્થ ઝડપથી પ્રસરણ પામે છે. આપણે એવું કહી શકાય કે દૂધને પાણીમાં મેળવીએ તો ઝડપથી મળી જાય છે, અથવા પાણીની અંદર આપણે ખોંડ કે મીઠું ઓગાળીએ તો ઝડપથી ઓગળી જાય છે. એટલે કે એ પ્રસરણ પામે છે, એકબીજામાં મળી જાય છે. જેમ કે પાણી, સોડા વોટર, સાદું પાણી, એની અંદર વાયુઓ ઓગળેલા છે. જેમ કે આપણું સાદું પાણી છે તો એની અંદર ઓક્સિજન રહેલો છે, જેથી તો જળચર પ્રાણીઓ એ ઓક્સિજન મેળવી, જેમ કે માછલી, એ જીવી શકે છે. સોડા વોટર તો એની અંદર આપણે કાર્બન ડાયોક્સાઇડ ઉમેરી શકીએ. મતલબ એવો થાય છે કે પ્રવાહી પદાર્થમાં વાયુ પદાર્થ પ્રસરણ પામી અને એમાં પોતાનું સ્થાન લે છે, એટલે પ્રવાહીમાં એ પ્રસરણ પામી શકે છે. ત્યાર પછી અગાઉ કીધું એ પ્રમાણે એના અંદર અવકાશ ઘન કરતો વધારે રહેલો છે. અવકાશ વધારે છે એનો મતલબ એવું કહી શકીએ આપણે કે ઘન પદાર્થ જે આંતરઆણવીય બળથી જોડાય છે એના કરતો પ્રવાહી પદાર્થ ઓછા આંતર અવકાશીય આંતર બળથી એ જોડાયેલો હોય છે. દબાણ, અગાઉ આપણે એવું જોયું કે ઘન પદાર્થને દબાણ આપવાથી એના આકારમાં કોઈ ફેરફાર થતો, પણ પ્રવાહી પદાર્થને દબાણ આપવામાં આવે તો એના કદમાં નહિવત ઘટાડો થાય છે. સહેજ એનું કદ આપણને નાનું થયું એવો અહેસાસ થાય છે. તો દબાણ આપતા એના કદમાં નહિવત ઘટાડો આપણને જોવા મળે. ફરીથી એકવાર ટૂંકમાં પુનરાવર્તન કરીએ કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો શું છે? એને આકાર હોતો નથી, પણ એ કદ ધરાવે છે. પાત્ર જેવા પાત્રમાં એને ભરવામાં આવે એવો એ આકાર ધારણ કરે છે. એની અંદર વહનશીલતાનો ગુણધર્મ રહેલો છે. તરલ છે, એ પોતે સખત નથી. ઘન કે પ્રવાહી ઘટક એમાં પ્રસરણ પામી જાય છે. વાયુ ઘટકની વાત કરીએ તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એની અંદર પ્રસરણ પામે છે. ઘનની સરખામણીમાં એના અણુ પરમાણુ વચ્ચેનું આકર્ષણ બળ ઓછું છે.
અહીંયા એ દબનીય છે, પરિણામે એના કદમાં આપણને સહેજ દબાણ આપતા એના કદમાં સહેજ ઘટાડો થતો આપણને જોવા મળે. આગળ જોઈએ મિત્રો, વાયુ અવસ્થાના ગુણધર્મો. વાયુ એટલે કે એને કોઈ ચોક્કસ આકાર કે કદ, આકાર પણ નથી ધરાવતું, કદ પણ નથી ધરાવતું, પણ એક ચોક્કસ દળ, એની અંદર અણુ પરમાણુ રહેલા છે, એ દળ તો ધરાવે જ છે. વાયુ ઓછી માત્રામાં હોય તો વધુ માત્રામાં એક ચોક્કસ દળ, હા, પણ આકાર કે કદ એ વાયુની અંદર આપણને જોવા મળતું નથી. ત્યાર પછી વાયુ સ્વરૂપ જે ઘન અને પ્રવાહી કરતો વધારે દબનીય છે, વધુ દબાણ અનુભવી શકે છે. જેમ કે આપણા રોજબરોજના એમ કહેવાય કે વપરાશ કે વ્યવહારની અંદર આપણે જોતા હોઈએ છીએ. એ પ્રશ્ન સમજીએ આપણે એ પહેલા એક મુદ્દો લઈ લઉં. અહીંયા મેં 3 આકૃતિ બનાવેલી છે. જોઈએ, ઘન, પ્રવાહી અને વાયુ. અહીંયા દબાણની અસર અને ઉલટ પ્રક્રિયામાં એમ કહું કે આ તાપમાનની અસર. સમજો મિત્રો, વાયુ કે જેના અણુ પરમાણુઓ બહુ જ એકબીજાથી જુદા જુદા, એટલે આપણે એવું કહી શકાય કે આંતર આણવીય બળ ઓછું, એનાથી પ્રવાહી થોડા અણુ પરમાણુ નજીક છે, આંતર આણવીય બળ વધારે, અને એનાથી આગળ જઈએ તો ઘન પદાર્થ અણુ પરમાણુ ખૂબ જ નજીક અને આંતર આણવીય બળ બહુ જ વધારે આપણને જોવા મળે છે. અને અહીંયા એલપીજી, સીએનજી અથવા ઓક્સિજન સિલિન્ડર વિશે તમને કહેવું છે, માટે તમને એ વસ્તુ સમજાવવી જરૂરી છે કે જો વાયુ પદાર્થને દબાણ આપ્યું વધારે પડતું તો એના અણુ પરમાણુ પ્રવાહીની જેમ થોડાક નજીક આવી જાય છે. હા, તો અહીંયા પાછા આવીએ એલપીજી, રોધણ ગેસના બાટલા, એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ કે વાયુ સ્વરૂપે છે, પણ એને દબાણ પૂર્વક સિલિન્ડરમાં ભરવામાં આવે છે, પરિણામે એ આપણને પ્રવાહી જેવા જોવા મળે છે. એ જ પ્રમાણે સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને એ જ પ્રમાણે હોસ્પિટલની અંદર આપણે જે ઓક્સિજનના સિલિન્ડર જોઈએ છે એ ઓક્સિજન પણ દબાણ પૂર્વક ભરવામાં આવતો હોવાથી એ વાયુમાંથી પ્રવાહી જેવું સ્વરૂપ ધારણ કરે છે. કણો વચ્ચે વધુ અવકાશ, મેં તમને અગાઉ કીધું એ પ્રમાણે કે કણો એકબીજાથી બહુ જ દૂર રહેલા છે, પરિણામે અંતર અવકાશ બહુ વધારે છે. માટે જો અંતર અવકાશ વધારે છે, અણુ પરમાણુ વચ્ચે જગ્યા વધારે છે, તો આપણે એવું પણ કહી શકીએ ઝડપથી પ્રસરણ પામે. વાયુ એ પોતે ઝડપથી કોઈ પણ ખાલીપણા અવકાશની અંદર એ પ્રસરણ પામે છે અને ફેલાય. જેમ કે અગરબત્તી, આપણા ઘરના ઓરડાની અંદર કોઈ ખૂણામાં અગરબત્તી આપણે સળગાવીએ છીએ તો એ ઝડપથી આખા ઓરડામાં પ્રસરી જાય છે, કારણ કે એની અંદર વધુ અંતર અવકાશ છે અને ઝડપથી પ્રસરણ પામી જાય છે. ટૂંકમાં ફરીથી પુનરાવર્તન કરીએ, વાયુ અવસ્થાના ગુણધર્મો. પ્રવાહી જોયું, ત્યારબાદ વાયુ અવસ્થા જોઈએ. કેમ કે આકાર, કદ એ ધરાવતા નથી, એ દળ ધરાવે છે, ઘન પ્રવાહી કરતો વધારે દબનીય છે. મેં અગાઉ કીધું એ પ્રમાણે એલપીજી, સીએનજી અને ઓક્સિજનના જે સિલિન્ડર છે એ દબાણ આપીને ભરવામાં આવતા હોવાથી એ પ્રવાહીકૃત થઈ જાય છે, જે મૂળ વાયુ છે. અને કણો વચ્ચે અંતર અવકાશ વધારે છે અને ઝડપથી એ પ્રસરણ પામી જાય છે, વાયુ અવસ્થા. અહીંયા મેં 2 શબ્દો લખ્યા છે મિત્રો, દબાણ અને તાપમાન. આપણા પદાર્થની જે 3 અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ, આ સ્વરૂપ પર 2 ઘટકો અસર કરે છે, જેમ કે દબાણ અને તાપમાન. અહીંયા એવું કહી શકાય કે વાયુ અવસ્થાના જે કણો છે એકબીજાથી બહુ જ દૂર દૂર છે. જો એને દબાણ આપવામાં આવે તો એ અણુ પરમાણુ નજીક આવે તો કયું સ્વરૂપ ધારણ કરે છે? યસ, પ્રવાહી જેવું. અને વધુ ને વધુ એને દબાણ આપવામાં આવે તો એના પરમાણુ એકદમ નજીક આવે છે ત્યારે પોતે ઘન સ્વરૂપ ધારણ કરે. નીચે લખ્યું તાપમાન. ઉલટ પ્રક્રિયા વિચારીએ કે જો ઘન પદાર્થને તાપમાન આપીશું તો એ શું થશે? હા, તાપમાન આપીએ એટલે એની અંદર ગતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા વધે એટલે અણુ કે પરમાણુના કણ એકબીજાથી વધારે દૂર જાય, અને વધારે દૂર જાય તો કેવું સ્વરૂપ ધારણ કરે? પ્રવાહી જેવું. અને હજુ એને વધારે ઉષ્મા આપવામાં આવે અથવા તાપમાન વધારવામાં આવે તો એના અણુ પરમાણુ વધારે દૂર એટલે કે વાયુ જેવું સ્વરૂપ
ધારણ કરે છે. મીન્સ દબાણ અને તાપમાનની પદાર્થના સ્વરૂપ પર વિપરીત અસર થાય છે. ઘણા બધા પ્રશ્નો આના લગતા આપણે સમજી શકીએ. જોઈએ ગલન અને ગલન બિંદુ. હાલ મેં જે બાબત કહી એનું ફરીથી પુનરાવર્તન કરું કે દબાણ વધારતો વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી અને પ્રવાહી પદાર્થમાંથી ઘન પદાર્થનું સ્વરૂપ એમ કે બદલાય છે. એનાથી ઉલટ તાપમાન કે તાપમાન વધારતો ઘન પદાર્થમાંથી પ્રવાહી અને પ્રવાહી પદાર્થમાંથી પદાર્થનું વાયુ સ્વરૂપ ધારણ કરે છે. જોઈએ ગલન અને ગલન બિંદુ. ગલન મીન્સ કોઈ ઘન પદાર્થ છે, આપણે એને ઉષ્મા આપી. હાલ જ કહ્યું ને આપણે કે ઘન પદાર્થ છે ને ઉષ્મા આપીએ એટલે એના અણુ પરમાણુ વચ્ચે એમ કહેવાય કે ઉષ્મા વધી જાય છે, અણુ પરમાણુ એકબીજાથી દૂર જાય છે, તો એ પ્રવાહી સ્વરૂપ જેવું સ્વરૂપ ધારણ કરે છે. એ ગલન થયું કહેવાય. સરળ ભાષામાં એ ગલન થયું કહેવાય. પણ આ ગલન બિંદુ જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થતું હોય, જે તે પદાર્થ માટે જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થતું હોય, તો તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ. ફરીથી મિત્રો, દરેક ઘન પદાર્થમાંથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરવા માટે ઉષ્મા સરખી નથી વપરાતી. પરિણામે આપણે એવું કહી શકાય કે દરેકનું ગલન બિંદુ સમાન હોતું નથી. એકવાર ફરીથી વ્યાખ્યાનું પુનરાવર્તન કરીએ. જે ચોક્કસ તાપમાને ઘન પદાર્થનું પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થાય, તે તાપમાનને તે પદાર્થ જેને ઉષ્મા આપવાથી જે પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરિત થયો છે એની વાત છે, એ પદાર્થનું ગલન બિંદુ કહે છે. ગલન ગુપ્ત ઉષ્મા. એક સહેજ ઉદાહરણ લઈએ આપણે. ધારો કે પાણીના 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. એમાં આપણે બરફને પસંદ કરીએ. ધારો કે ઘન અવસ્થા. કોઈ પાત્ર છે અને પાત્રની અંદર આપણે બરફના ટુકડાને મૂક્યો છે. કદાચ આપણે એને થર્મોમીટર વડે એનું તાપમાન ચેક કરીએ, એ જે તે સમયે છે. હવે આપણે સ્ટવ પર મૂક્યો છે અને આપણે ગરમ કરી રહ્યા છીએ, તો કેટલીક મિનિટો સુધી એ તાપમાનમાં કોઈ ફેરબદલ આપણને જોવા નથી મળતો. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ બરફ પીગળી અને સંપૂર્ણ પ્રવાહી અવસ્થા ધારણ ન કરે, એવું કહી શકાય કે એ સમય દરમિયાન આપેલી ઉષ્મા એને શોષી લીધી. તાપમાનમાં આપણને કોઈ ફરક જોવા નથી મળતો. તો અહીંયા ગલન ગુપ્ત ઉષ્મા શબ્દો જોઈએ તો પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે, ગલન બિંદુ જેટલા તાપમાને અને એક જે પણ ઘન પદાર્થ છે એના ગલન બિંદુ જેટલું તાપમાન હોવું જોઈએ. અને વાતાવરણીય દબાણ પણ અસર કરે છે, મેં આગળ કીધું એ પ્રમાણે. અને એક વાતાવરણ દબાણ હોવું જોઈએ ત્યારે 1 કિલોગ્રામ ઘન પદાર્થમાંથી પ્રવાહી પદાર્થમાં રૂપાંતર થવા માટે જે ઉષ્માની જરૂર છે એ ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા, એટલે કે એટલી ઉષ્મા એને આપવી પડે છે ત્યારે ઘનમાંથી પ્રવાહી સ્વરૂપ ધારણ કરે. ગલન ગુપ્ત ઉષ્મા, જેને કહે ગુપ્ત, જે ઘન પદાર્થે શોષી લીધી અને પ્રવાહી, હવે પછી એનું તાપમાન બદલાશે. ફરીથી એકવાર ગલન ગુપ્ત ઉષ્મા. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને, ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે જે ઉષ્મા આપવામાં આવે છે તે ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા. અહીંયા એક આપણે મુદ્દો લઈએ છે કે 0 સેલ્સિયસ તાપમાન, અથવા તો આપણે એવું કહીએ 273 કેલ્વિન તાપમાને પાણીના કણોને ઉષ્મા આપવામાં આવે, બરફના કણો કરતો એમ કહેવાય, એ ઉષ્મા જે છે તો એ સમયે બરફ કરતો એ પ્રવાહીની ઉષ્મા ઉર્જા આપણને વધારે જોવા મળે છે. હાલ આપણે કહ્યું પ્રમાણે બરફમાંથી પ્રવાહી સ્વરૂપ જે ધારણ થાય, એટલે કે બરફની ગલન ગુપ્ત ઉષ્મા કેટલી, તો મૂલ્ય આપણને આપેલું છે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. કેટલીક વાર મિત્રો કેજી લખી અને ઉપર ઋણ જેવી નિશાની કરેલી છે, એનો મતલબ એ છેદમાં છે. જૂલ પ્રતિ કિલોગ્રામ, બરફની ગલન ગુપ્ત ઉષ્મા જૂલ પ્રતિ કિલોગ્રામ.
માં આપણને આપેલી કેટલી 3.35 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. તો મિત્રો વિજ્ઞાનના બીજા ભાગની અંદર આપણે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો, વાયુ અવસ્થાના ગુણધર્મો, પદાર્થ પર થતી તાપમાનની અસર, પદાર્થ પર થતી દબાણની અસર, ગલન, ગલન બિંદુ, ગલન ગુપ્ત ઉષ્મા જેવા કેટલાક મુદ્દાઓનો અભ્યાસ કરીશું. મિત્રો ફરીથી વિજ્ઞાનના ત્રીજા ભાગમાં ચોક્કસ અને નજીકના સમયમાં મળીશું.